सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। વસુદેવ વસુતન દેવમ એટલે વસુદેવ નો પુત્ર, વાસુદેવ નો પુત્ર વસુદેવ, વસુદેવ નો પુત્ર. તો અહીંયા આ પ્રાર્થનામાં કેમ એમ એવો પ્રશ્ન લેવો પડે કે એમનો પુત્ર એમ? તો પુત્ર એટલે જન્મ હોય તે. યોગ વશિષ્ઠ મહારામાયણમાં રામના એક જન્મેલા રામ, બીજા બધી ઇન્દ્રિયોમાં રમતા રામ, ઘટઘટમાં બોલનાર રામ, બીજા ત્રીજા પ્રકારના ઈશ્વર રૂપે હરિરૂપે વ્યાપક રામ, અને ચોથા છે અસંગી રામ. તો ચાર છે નહીં, છે તો એક જ. એને કહેવાય પરમ અર્થ, બ્રહ્મ રૂપે પરમ અર્થ. એટલે બાપ અને દીકરો એમાં પરમ અર્થ છે. જેમ ઘઉં નો દીકરો ઘઉં, એનો દીકરો ઘઉં, એનો દીકરો ઘઉં, એમ માણસ નો દીકરો માણસ, અને એનો દીકરો માણસ, એનો દીકરો માણસ. પેઢીઓ જતી રહી, નામરૂપ બદલાણા, પણ માણસ નો દીકરો માણસ. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય છે કે આ અવિદ્યા દ્વારા જે કઈ અનુભવો થાય છે મન, બુદ્ધિ અને ચિત્તને, તો એ અવિદ્યા એક વખત દૂર કરી અને દૂર થાય તો મટી જાય કે એમની એમ રે? ચિદાભાસ. અવિદ્યા ભલે જાય, પણ અવિદ્યાનું અધિષ્ઠાન છે આભાસ. ચિદાભાસ થી જ અવિદ્યા થાય છે. જેટલા બુદ્ધિના અનુભવો, ઇન્દ્રિયોના વ્યવહારો અને કલ્પિત ભાવો, ઉત્પત્તિના વિનાશના જીવનના જે કાંઈ છે તે, એ બધું આ ચિદાભાસને લઈને થાય છે. અને ચિદાભાસને લઈને આ બધું જે થાય છે એની અંદર જે તટસ્થ રહે છે, એમનું એમ રહે છે તે કુટસ્થ. કુટસ્થ એટલે બધું એના ઉપર કૂટાય, પણ એ કૂટાય નહીં. એરણ એટલે કુટસ્થ. કેટલી જાતના કાંઠ ઘડાય, સોનાના લોઢાના, એ એરણ ઉપર ઘડાય, પણ એરણ ઘડાય નહીં, એરણમાં બદલાવ આવે નહીં. એવું જે ચૈતન્ય છે એને કુટસ્થ કહેવામાં આવે છે. હવે કુટસ્થ એના આશરે છે અવિદ્યા, એના આશરે છે આવરણ. એ કુટસ્થ ને જ ઢાંક્યો છે, પડદો થયો છે. 5 અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો એનો આધાર અધિષ્ઠાન કોણ છે? જેટલું કૂટાય છે એનું અધિષ્ઠાન કુટસ્થ એટલે એરણ છે. એમ જેટલી અવિદ્યાઓ છે, વિદ્યાઓ છે, અજ્ઞાનના પડદા છે, જ્ઞાનના ઉઘાડ છે, બધાનો આશરો છે કુટસ્થ. તો જે કાંઈ જળનો અને ચેતનનો ભેદ આપણને દેખાય છે એ ચિદાભાસને કારણે દેખાય છે, પણ કુટસ્થમાં ચેતનનો અને જળનો આરોપ થાય છે. જે આરોપ થાય છે જળ અને ચેતનનો, તે કુટસ્થમાં થાય છે. જેટલા
ચેતનના જળના ઘાટો ઘડાય છે. તો એવો કુટસ્થ શું છે? હું કહેવામાં આવે છે ત્યાં જીવની આપણને ખ્યાલ આવે છે કે જીવાત્મા તરીકેનો. તો સ્વયં જે શબ્દમાંથી હું નીકળ્યો, વ્યાપકમાંથી, જે શબ્દ અનામી છે, શબ્દ વ્યાપક છે, શબ્દ આર છે, શબ્દ પાર છે, શબ્દ કી ધૈર્ય, જે શબ્દમાંથી હું નીકળ્યો છે એટલે એ શબ્દનો શબ્દ બન્યો. એ હું છે એ જીવનો પ્રકાશ કરે છે, અને જે શબ્દમાંથી નીકળ્યો છે, જે અવ્યાકૃત અને અપંચીકૃત બીજ રૂપે જે છે, એમ જેમાંથી બીજ પણ એમાંથી નિર્માણ થયું છે, એવું જે તટસ્થ જે છે, અસંગી તત્વ છે, તે કુટસ્થ છે. કુટસ્થ છે તે ઉપાધિ છે. એને ઉપાધિ છે જીવની, કુટસ્થને, અને જીવને છે ઉપાધિ અજ્ઞાનની. તો એનાથી શું થયું છે? હું જે શબ્દ નીકળે છે અને મૂળ હું મૂળ કુટસ્થ છે, એ બંનેની એકપણાની ભ્રાંતિ જીવને થઈ જાય. એટલે તો જીવ કેવરણો અસંગી રહેવા છતાંય પોતે શબ્દનો શબ્દ છે, અને જેમાંથી શબ્દ થાય છે હું શબ્દ બોલીએ છીએ, તો એક છે જળ અને એક છે ચેતન, બે શબ્દની એકતા થઈ ગઈ એવું જીવાત્માને લાગે છે. કુટસ્થ તો સદાય અસંગીનો અસંગી રહ્યો છે. તો જો જીવાત્મા છે એના આધારે કુટસ્થ અધિષ્ઠાન કેવો પડે છે, નહીતર જીવાત્મા નથી. એક બ્રહ્મ ભાવ નિર્માણ થઈ ગયો, બધી પ્રકારની વૃત્તિ વ્યાપકતાને ભરી ગઈ, ત્યારે કોઈ જીવે નથી, કુટસ્થ નથી, તે જ બ્રહ્મ છે. એટલે અહીંયા વેદાંતનો એક મુખ્ય વાત છે કે કુટસ્થ અને બ્રહ્મની એકતા જોવાની. જીવ એ ઉપાધિ છે. તો આ જે છે એકપણાની ભ્રાંતિનું કારણ શું છે? તો બંને ના એકપણાની ભ્રાંતિ નું કારણ છે અવિદ્યા. અને અવિદ્યા ક્યાં રહેલી છે? હૃદય સ્વદેશમાં. જ્યાં અંધકારે છે એટલે અવિદ્યા છે, અને જ્યાં વ્યાપકતા છે અને જ્યાં શૂન્યતા છે, આકાશ ભાગ છે, આકાશ ભાગ. તો ત્યાં અવિદ્યા રહેલી છે, અને ત્યાં એકપણાની ભ્રાંતિ થઈ છે કે હું જીવાત્મા અને કુટસ્થ. તો ભ્રાંતિ જીવાત્મામાં થઈ છે, કારણ કે અહમ તત્વ જે હું છે, અંતઃકરણનો હું, ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ પોતે જ જીવાત્મા છે, અને પોતે ચેતન છે, અને પોતે જ જળ છે. એ બંનેની એકતા ત્યાં થઈ છે એટલે જીવાત્મા બન્યો છે. તો જીવાત્મા છે કુટસ્થની ઉપાધિ. હવે અવિદ્યા એકપણાની ભ્રાંતિ આપણને જીવાત્માને થાય છે, જળ ચેતનની. એનું કારણ અવિદ્યા છે ને. આ અવિદ્યા જો નિવૃત્ત કરવામાં આવે એટલા માટે આપણે આ એ પ્રકારના સત્સંગો છે. મૂળને તત્વથી જાણી અને તાત્વિક પ્રવચનો છે, આત્મબોધના પ્રવચનો છે આપણા. અને આ પ્રવચનોની છેલ્લી જે હારમાળા ચાલી 10 પ્રવચનોની, તો જે મુમુક્ષુ છે, પ્યાસી છે લોકો, એમને સંપૂર્ણ સંશય નિવૃત્તિ કરી અને પોતાનામાં સ્થિતિ, પોતાનો સ્વયંનો અનુભવ કરવો હોય આનંદનો, તો આ પ્રવચનો મોટું કામ કરી જાય. જય હો. એકપણાની ભ્રાંતિ દૂર કરવી હોય તો અવિદ્યા દૂર કરવી પડે. હવે અવિદ્યા દૂર થાય અને છતાં પણ હું દેહ છું, આ જગત છે એ વિક્ષેપ ભાવ કહેવાય. વિક્ષેપ અને આવરણ એ બે શક્તિઓ છે મહાન. કોની શક્તિઓ છે? અવિદ્યાની. અવિદ્યાની મૂળ બે શક્તિઓ છે કે એક વિક્ષેપ એટલે જે છે એ ના જણાય, એના બદલે જગત જણાય, જગત સાચું લાગે.
અને આવરણ એટલે જે છે એ ઢંકાઈ જાય. એક શક્તિ તો રહેલી છે કે જે અભ્યાસ કરે છે, એવું જોવે છે. અંધારામાં રાંધવું પડ્યું હોય છે, સાપ દેખાય છે, તો રાંધવું સામે પડ્યું હોવા છતાં એ વખતે દેખાતું નથી. રસી દેખાતી નથી તો છે તો ખરી, હોવા છતાં દેખાય નહીં. તો એમાં કઈ શક્તિ કામ કરે છે? અવિદ્યાની આવરણ શક્તિ, પડદો. બુદ્ધિની અંદર જે વિચારધારા ચાલી, જે સંસ્કાર પકડે છે એવું જ દેખાય છે, ને એટલે આ જગત મિથ્યા છે આપણે સમજવાનું છે. બુદ્ધિથી વિચારેલું જગત છે મિથ્યા જ હોઈ શકે. સામે રસી પડી છે છતાં દેખાતી નથી, અને એની બદલે વિક્ષેપ થઈ ગયો. રાશિના બદલે સાપ દેખાવા લાગ્યો, બ્રહ્મના બદલે જગત દેખાવા લાગ્યું, આત્માના બદલે જગત જણાવવા લાગ્યું. એક તો આત્મા પોતાને જણાતો નથી એવી ભ્રાંતિ થવી, એ વિક્ષેપ શક્તિ છે. અને આત્મા નથી જણાતો તો એના બદલે જાણવાનું તો ચાલુ રહ્યું છે ચિદાભાસમાં, તો જગત જણાય છે. આત્માના બદલે જગત જણાવવું એ વિક્ષેપ શક્તિ છે. આવરણ અને વિક્ષેપ બે અવિદ્યાની મૂળ શક્તિઓ છે કે જે જીવાત્માને ભ્રાંતિમાં નાખે છે. અને હું સુખી દુઃખી થનારો છું, જન્મનારો છું, અને જ્ઞાન કાળ એવું લાગે છે કે હું અસંગી છું, વ્યાપક છું, આત્મા છું. તો હું દેહ છું, મારા પ્રારબ્ધો છે, મારા કર્મો છે, આ કર્મોને સમાપ્ત થઈ જાય. આ બધું પ્રતિપાદન, આ બધું વાવાઝોડું જે છે એ ઉભું થાય છે ક્યાં? ચેતનમાં ક્યાંય નથી થતું, ચિદાભાસમાં જ થાય છે. ચિદાભાસ એ શું છે? તો ચૈતન્યની ચેતનતા છે. સૂર્યના કિરણો દર્પણમાં ઝીલાય છે તો એ સૂર્યનો ગુણ નથી. દર્પણ પણ કોઈ વિશેષ પ્રયત્ન કરીને પોતાનામાં ઝીલતું નથી, અને એને ખબર નથી કે મારામાં સૂર્યનું રિફ્લેક્શન થાય છે. સૂર્યને પણ ખબર નથી કે હું દર્પણમાં ઉતરી ગયો છું, વિશેષ બની ગયો છું. પણ અરીસો જે છે એ પાછળનું જોવું હોય તો દેખાડે. ગાડીમાં બેઠા હોઈએ ને, અરીસામાં જોઈએ પાછળ કેટલી ગાડીઓ આવે છે, કઈ છે. પછી લાંબુ ટૂંકો અરીસો કરીએ, ઊંચા નીચું દેખાય, ત્રાંસું દેખાય, સીધું દેખાય, લાંબુ દેખાય, પહોળું દેખાય. જેમ જેમ અરીસાને આગા પાછો કરીએ, ઊંચા નીચો કરીએ, એમ દ્રશ્ય બદલાય. તો અરીસામાં એ તાકાત નથી, અને જે પાછળ દ્રશ્યો છે એની એ તાકાત નથી. પણ એની અંદર જે જોવામાં બુદ્ધિ સાથેનું ચૈતન્ય જે છે, અંતઃકરણ વશિષ્ઠ ચૈતન્ય, એ અરીસાને સાધન તરીકે ઉપયોગ કરે છે, પોતાનામાં લાંબા ટાંકું, નજીક દૂર, આ બધું એમાં જોવે છે. તો એ સહજ માયાનો ખેલ છે. અરીસાની અંદર પ્રતિબિંબ ઝીલાય, ઝીલાયેલું રિફ્લેક્શન થાય. સીધો અરીસો કઈ બતાડી શકતો નથી, અને શુદ્ધો સૂર્યનું કિરણ પણ પોતાનું રિફ્લેક્શન બતાડી શકતો નથી. પણ એક જગ્યા એવી છે, એ જગ્યામાં સૂર્ય પણ છે અને અરીસો પણ છે, અને એનું રિફ્લેક્શન ઝીલાય છે. તે જગ્યા છે એટલે એને ચિદાભાસ કીધી. ચૈતન્ય છે, એમાં ચેતનતા છે, અને બુદ્ધિની અંદર ઝીલાય છે, અને બુદ્ધિની અંદર અનુભવો થાય છે, અને તે બધી જગ્યા છે એટલે ચિદાભાસની. હવે કુટસ્થ અને જીવના એકપણાની ભ્રાંતિ, એનાથી આપણા જેવા સામાન્ય માણસો જ્યાં સુધી એ ભ્રાંતિ નીકળે નહીં ત્યાં સુધી પોતે હોવા છતાં બીજે ગોતે. કોને ગોતો છો ભાઈ? કોણ ખોવરાણું છે? તમે તો હાજરા હાજુ છો, પણ કેવડા છો, ક્યારના છો, જન્મ્યા છો, આ બધું માન્યું તો એની વાંહે મોત પડેલું છે. ભ્રાંતિ જ થઈ છે. અને ભ્રાંતિ એટલે શું? કે હું જીવાત્મા પોતે માને છે કે હું બ્રહ્મ છું, બ્રહ્મ એવું માને છે કે હું સુખી દુઃખી થઉં છું, જન્મ્યો છું. એ કુટસ્થ. તો
તો સામાન્ય બુદ્ધિના માણસોને આ વાત સમજાતી નથી. થોડું નિયમિત એનું મનન કરવામાં આવે, નિધિ ધ્યાસન એનું મુમુક્ષા પૂરી વધે અને એ પ્રમાણેનું શ્રવણ કરવામાં આવે ત્યારે બુદ્ધિની અંદર વ્યાપકતા ને પકડવાનું રૂપ પકડાય છે. શૂન્ય થવા માટે કરીને પણ બુદ્ધિમાં તાકાત જોઈએ. આકાશ જેવા વ્યાપક થવા માટે પણ બુદ્ધિમાં શક્તિ જોઈએ. પોલાણ બુદ્ધિની અંદર પોલાણ છે એવું બુદ્ધિ અનુભવી શકે તો એનું સામર્થ્ય જોઈએ કે એ બુદ્ધિ ઉડી જાય અને જેમ છે એમ બધું સાક્ષાત દેખાય. આપણને આત્મ સ્વરૂપ સમજાતું નથી. એનું કારણ શું છે કે પ્રાંતિઓ છે, સંપૂર્ણ ઓપરેશનો થયા નહીં, ઝીણા. ઘણા બધા મનને આત્મા માને છે, ઘણા બધા પરંતુ એવા છે કે આત્મા ક્ષણિક છે, ક્ષણમાં આવે છે જતો રહે છે. કોઈ આત્માનો ભૂમિકાનું ખંડન કરે છે, કોઈ શૂન્યને આત્મા માને છે. આનંદમય આત્મા છે. આત્માના વિશે ઘણા બધા મતભેદ છે. આત્મા અણુ જેવો છે, કોઈ કહે છે, જૈનો કહે છે કે આત્મા શરીર જેવડો છે, અને એનું ખંડન કરનારો લોકો છે એ કહે છે કે આત્મા અવયવ વગરનો છે, નિર્વિકલ્પ છે, નિરાકાર છે. તો આત્મા કોઈ જળ નથી. આત્મા જેમ છે એમ છે, તે હું છું. પણ આ માયા જે છે એ પોતે જળ સ્વરૂપ વાળી છે અને મોહ સ્વરૂપ વાળી. અને માયાનું આટલું સામર્થ્ય છે, બળ છે, શક્તિ છે કે બહુ મોટી દુર્ઘટના ઉભી કરી નાખી. આવરણ અને વિક્ષેપ શક્તિ વડે કેટલાય જીવાત્માઓને રોતા કરી નાખ્યા કે અરે હું દુઃખી છું. તો માયાને અંદર રહી, માયાને માણતા માયાનું નિરૂપણ થઈ શકે નહીં, માયાને દૂર થઈ શકે નહીં. આપણે માયાના સ્વામી છીએ. આપણે આપણા ઘરે પકડી લઈએ, ઘરની અંદર બીજા દરવાજા બંધ કરી નાખીએ તો કોઈ ચોર ના આવે. પણ હવે ચોરની બજારમાં, ચોરના એરિયામાં ફરફર કરીએ અને પોતે હું શક્તિશાળી છું હું માનતો રહેતો, એ ચોર એને ભરખી જ જાય. ચોરના એરિયામાંથી ઘેર આવી દરવાજો વાંકીને ઘરમાં રહીએ તો ચોરની ચિંતા નહીં. મતલબ બિયાવાનું નથી, પણ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય તો માયાને પરાસ્ત કરી શકાય. બાકી માયામાં રહી અને માયાને કેવી રીતે આપણે માયામાં રહેવું એટલે અજ્ઞાનનો આશ્રય ચાલુ રાખવો, અવિદ્યાનો આશ્રય ચાલુ રાખવો. હું દેહ છું ને એના કાર્યો છે ને બધું જણાય છે તે સાચું છે. તો આખું જગત ઉત્પન્ન જ ના થયું હોત જો માયા ના હોત તો. માયામાં શક્તિ છે એટલે તો જગત ઉત્પન્ન થયું છે. એટલે જગત નું બીજ છે માયા છે તે. તો બ્રહ્મના અને ઈશ્વરના ભેદનું હકીકત પણ જોવા જેવી છે. ઈશ્વર છે ને એ પણ કલ્પના છે, કલ્પના. બ્રહ્મમાં આખું આ જગત સ્વપ્ન રૂપે છે, એની અંદર ઈશ્વરે આવી ગયો બ્રહ્મ. તો આનંદમય જે છે તે ઈશ્વર છે અને વિજ્ઞાનમય એટલે જેના બુદ્ધિ છે તે જીવ છે. તો એક જીવ અને ઈશ્વર બંનેને નોખા કઈ રીતે પાડી શકાય? તો આનંદમય છે તે ઈશ્વર છે અને વિજ્ઞાનમય એટલે બુદ્ધિ વાળો છે તે જીવ છે. ને બંને માયિક છે, બે માયામાં છે. અને એમણે આ બધું કલ્પેલું છે. આ જગત થોડુંક જગત ઈશ્વરનું બનાવેલું છે, બીજું જગત જીવાત્માએ પોતે ભ્રાંતિમાં બનાવ્યું છે. પણ આ બંનેને એક બાજુ મૂકી અને અદ્વિતીય પોતાના સ્વરૂપને સમજનારો જે છે એ સુખી થાય છે. ને આને નથી સમજતો એ અજ્ઞાની મનુષ્ય માયાના બંધનમાં અને જીવપણાના જે કઈ સંસ્કારો છે એમાં જીવન જીવે છે. અજ્ઞાન જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી સામાન્ય જીવને મુક્તિનો, સુખનો, આનંદનો અનુભવ લાભ થતો નથી. એટલે ફર્સ્ટ
પ્રાયોરિટી એ છે કે અજ્ઞાન નિવૃત્તિ કરવી. પૂર્ણ ના થાય તો ખ્યાલ તો આવશે, જળ અને ચેતનનો નિવેડો કરવાનો વિવેક તો આવશે. પોતાના સ્વ સ્વરૂપનું દર્શન કરવું અને અજ્ઞાનની નિવૃત્તિ થવી, બંને કામ એકબીજાએ સાથે રહીને કરવાનું છે. અદ્વૈત બ્રહ્મનો જે અનુભવ કરવાનો છે આપણે મેરે અપને સિવા કુછ નાહી, હું તો અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંતરે કાયા સાથે ન કાંઈ લાગતું. મને ભજે મોટા ભૂપ રે, આજે તો મને ઓળખ્યો. તો કોને ઓળખ્યો? ભૂખ લાગતી હતી, તરસ લાગતી હતી એને? મોટો થતો તો નાનો થતો તો એને ઓળખ્યો? કાળો હતો ગોરો હતો એને ઓળખ્યો? ના, એ આત્માના ધર્મો છે જ નહીં. બધાય ધર્મો બીજા છે, જીવાત્માના છે, અજ્ઞાનના છે, અવિદ્યાના ધર્મો છે, બધાય પટકી દેવાના છે. અને પટકી દેવાના છે તો એ જે મટકીમાં છે, મટકી સાથે આ પટકી દેવાના છે કે હું દેહ નથી. એટલે ભ્રાંતિની નિવૃત્તિ થાય તો અવિદ્યાની નિવૃત્તિ થાય અને સ્વસ્વરૂપનો પ્રકાશ અનુભવાય. એટલા માટે વિવેકનો વધારે અભ્યાસ કરવાનો. ઘઉંના ઘઉં અને કાંકરાના કોકરા નોખું પાડવું. જળ છે તે જળ છે અને ચેતન છે તે જ ચેતન છે. ચેતન છે એને કોઈ દિવસ સંગી બન્યો નથી, કોઈ દિવસ એ તરંગ બન્યો નથી, કોઈ દિવસ એનો પ્રકાશ બન્યો નથી, કોઈ દિવસ એ ચિદાભાસમાં એ આવ્યો નથી. એનું અજવાળું આવ્યું, રોશની આવી, ચેતનનો પ્રકાશ. એટલે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય, ચાંબા ચીડિયા ભાળે નહીં ને અંધારે અથડાય. વિવેક એ કરવાનો છે કે મેરે અપને સિવાય બધું જગત અને માયા અને તે મિથ્યા અને તે ભ્રાંતિથી ઉભું થયેલું. જેટલું ઇન્દ્રિયોથી ઉભું થયું છે, ઈશ્વરથી ઉભું થયું છે, કલ્પનાથી, જીવની કલ્પનાથી ઉભું થયું છે, બધું આભાસમાં છે. આભાસ છે એ કોનો છે? તો ચૈતન્ય જે છે એની ચેતના છે. વીજળી અને એનો પ્રકાશ છે એવી રીતનું છે. તો એક જળ અને ચેતન બંનેનો વિવેક કરવાનો. જગતની જે કઈ રચના થઈ ગઈ છે એમાં કેટલી જાતની વિવિધતાઓ, કેટલી જાતનું આશ્ચર્યપણું, કેવી રીતની રમત ઉભી થઈ છે. તો ચેતન જે છે એની અંદર કોઈ રમત ઉભી થઈ નથી, એના અંદર કોઈ રચના નથી થઈ, અને છતાં રચના થઈ છે એમ પણ કહી શકાય છે. તો ભલે કહેતા હોય પણ છતાં ચેતન છે તે નિત્ય છે, બાકીનું બધું અનિત્ય છે. આ વિવેક કરવાનો છે. આવું જાણવા છતાં પણ જો અવિવેક દાખલ થઈ જાય અને જીવનના બારામાં ભય રે, અસંતોષ રે, ભ્રાંતિઓ રે, તો વિવેકને દ્રઢ કરવા માટે આ જ અભ્યાસ છે. તો શું કરવું જોઈએ? કર્મ ફળનો ત્યાગ. એનાથી વધારે વિવેક દ્રઢ થશે, બુદ્ધિમાં સ્થિરતા આવશે. જ્ઞાની એ કામનાનો ત્યાગ કરવાનો છે. કામનાનો ત્યાગ તો જ્ઞાની થઈ ગયા હોય ને ઈચ્છા નથી થતી. થાય છે ઈચ્છા, પણ તૃષ્ણા નથી. તૃષ્ણાનો ત્યાગ કરવાનો છે. મળ્યું તો ભલે, ના મળ્યું તો ભલે, જીવનની જરૂરિયાતની ઈચ્છા થાય. જળ ભરત છે ને એને જોડે તો ને પેલા રાજા એ રાહુ ગણે. પછી કઈક નીચે કીડી આવે, મકુડો આવે, ઠેકડો મારે. ઠેકડો મારે એટલે પેલા રાજા એ કીધું કે હવે તું હરખી રીતનો હડ ભાઈ. હવે એને જળ ભરત ને ત્યાં બલી આલવાની હતી તો એને કોઈ ભય નતો, પણ કર્મ થતું હતું એનો, પણ નિષ્કામ હતું કર્મ, અપ્રવૃત્તિ હતી. તો વૈરાગ્ય થાય, પોતાનો બોધ થાય, ઉપરથી આવે, આ બધાની સાથે રહે અને છતાં પણ એ બધામાંથી મુક્ત રહી અને પોતાના સ્વ સ્વરૂપમાં
કેટલા પ્રારબ્ધ કર્મોની વિચિત્રતા સામે આવે છે જીવન જીવતા 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 જીવતા. તો બધામાં ભ્રાંતિઓ થાય, પાછી જીવ ભાવ આવી જાય છે, પણ એ ક્ષેત્ર જ વિભાગ જ આખો અલગ છે. એટલે ગીતાની અંદર જે સાંખ્ય યોગ કીધો છે ને એનું કારણ જ આ છે. સાંખ્ય યોગમાં શું છે કે ગુણ અને કર્મ વિભાગ તે અલગ છે ને હું ચેતન, જળ ચેતન, પ્રકૃતિ અને પુરુષ બંનેનો વિભાગ આખો કીધો છે. હવે અહીંયા આપણે વાત કરતા હતા કે આ બધું અધિષ્ઠાન ચિદાભાસનું અધિષ્ઠાન કુટસ્થ છે, જીવાત્માનું અધિષ્ઠાન કુટસ્થ છે. તો કુટસ્થ અને બ્રહ્મ બે છે? તો ના, બે નથી. ઘરનું આકાશ ને બહારનું આકાશ બે છે ને, બે જ નથી. આકાશ તો એક જ છે. વાદળનું આકાશ છે, ઘડાનું આકાશ છે, રૂમનું આકાશ છે. કેટલા આકાશો છે? આકાશ એક છે, કેટલાય નથી. કોઈ આકાશથી ચાર જે નાના નાના આકાશો આપણે કીધા એ મુખ્ય આકાશથી નોખા પડી શકતા નથી. મતલબ કાયમ માટે કુટસ્થનું, જીવનું, બ્રહ્મનું એક પણ જ છે, આત્માનું. કુટસ્થ એટલે આત્મા. સૃષ્ટિ અને બ્રહ્માંડો જેટલો ઉત્પન્ન થયા એ પહેલા પણ વ્યાપક બ્રહ્મ હતો, એક અવિનાશી ચેતન અમલ સહજ શુક્રાસી. વ્યાપક અવિનાશી બ્રહ્મ જ હતું સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પહેલા. તો એ વખતે અદ્વૈત હતું કે બ્રહ્મ હતું? તો અદ્વૈત તો પછી આભાસની અંદર કલ્પનાથી ઉભું કરેલું અદ્વૈત. બ્રહ્મ કેવો? અદ્વૈત જેવો, આકાર વગરના હોય એવો. એમાં બધી કલ્પનાઓ છે. તો અદ્વૈત બ્રહ્મની ઉત્પત્તિ થઈ, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ પહેલા અદ્વૈત નતું, પણ બ્રહ્મ તો હતો. અને જયારે પૂર્ણ જીવન મુક્તિનો આનંદ લૂંટીએ છીએ અત્યારે તો એ પણ બ્રહ્મ છે. પણ આ માયા છે ને, દ્વૈત ને અદ્વૈતમાં બે એમાં ભ્રમણાઓ કરાવે છે, પમાડે છે. બ્રહ્મ જ્ઞાન થાય છે એને શરીર તો હોય છે પછી, અને પોતાના પ્રારબ્ધના કર્મોના કારણે બહારના અંદરના સુખો દુઃખો ભોગવટો અને પ્રતીતિઓ માત્ર તો હોય જ છે. પણ અજ્ઞાની ની અવસ્થામાં જેટલું આપણે ભોગવટો કરીને જે સુખી દુઃખી થતા હતા એવું જ્ઞાન થયા પછી નથી થતું. પ્રતીતિ માત્ર રહે, અનુભવો તો રહે છે. તો અદ્વૈત બ્રહ્મ કદી જોવામાં નથી આવ્યું. બ્રહ્મા છે એ પણ બ્રહ્મ છે, પણ બ્રહ્મના રૂપમાં બ્રહ્મા છે. જો બ્રહ્મના રૂપમાં છોડીને હોય તો એનું મોત એને છે, બ્રહ્માને મોત છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર આપણે કહીએ છીએ ને. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ છે, ગુરુદેવ છે. ઘડો છે, ઘડાની અંદર માટી છે. ઘડો પોતાને નાશી માને છે, નાશવાન માને છે, પણ માટી પણ ભલે નાશ થાય. અધિષ્ઠાન કુંભાર છે, ઘડો બનાવે છે, તો કુંભાર એ બધાનો નાશ થાય છે. પણ જેમાંથી આખું આ જગત ઉત્પન્ન થતું રહેલું છે સહજ રીતે, કોઈ કરતા નથી, અને છતાં અધિષ્ઠાન છે એટલે સત્તા છે. તે બ્રહ્મ કદી જગતથી નોખું ના હોય, કુટસ્થથી નોખું ના હોય, માયાના ખેલથી નોખું ના હોય, પણ બીજું કાંઈ ના હોય, ખાલી પ્રતીતિ માત્ર હોય બધું. કારણ કે દેહ ને ઇન્દ્રિયો અને આ ઈશ્વરની રમત આ બધી જ્યાં સુધી દેહધારી છીએ એને થવાની જ છે. પણ એક નિશ્ચય પોતાનામાં હોય, દ્રઢ નિશ્ચય હોય પોતાનો, કે હું મનુષ્ય છું, કે હું આત્મા છું, કે વ્યાપક છું, કે હું જીવાત્મા છું. તો જેટલો નિશ્ચય જ્ઞાનની ભૂમિકાનો હોય તો એ બધો નિશ્ચય અત્યારે જગતની ભૂમિકાના જેટલા નિશ્ચયો છે એના કરતા ઉલટા છે. એટલે જયારે અજ્ઞાન અવસ્થામાં જે જગતનો અનુભવ કરતા હતા, સુખો દુઃખો ભોગવતા હતા,
તો અત્યારે એને અનુભવો તો થાય, પણ ભોગવટામાં ફેર રહે છે. સ્થિરતા આવે કે હું બંધન પામેલો નથી, હું મનુષ્ય નથી, હું નાનકડો નથી, મારે શા માટે ઝંઝટમાં પડવું. તો આવો હું મુક્ત છું એવી સમજદારી આપણી પોતાની નિર્માણ થાય છે. અદ્વૈત જે છે એ પ્રત્યક્ષ આમ પ્રતીત નથી થતું એવી કોઈ વસ્તુ નથી કે અદ્વૈત કહેવાય એને, પણ અસંગી રહી શકાય છે જ્ઞાનની કારણે. નજર બદલાઈ ગઈ છે એટલે નજારો બધો બદલાઈ ગયેલો લાગે છે. ખદબદતા જીવડા હતા, દુઃખી દુઃખી સુખી સુખી થતા હતા ને જીવ ભાવમાં, એના બદલે તટસ્થ રહી શકીએ છીએ. તો બધા પાણી પદાર્થોમાં જે સ્ફુરણ રૂપે અંતરાત્મા છે, દોરામાં બધા માળામાં દોરો પરોળાયો છે, એ રીતે આપણને એક પરમાત્મા જોવાની પણ એ વખતે ખ્યાલ આવે છે કે બધે હું છું, બધામાં હું છું ને બધું મારામાં છે. જ્યાં સુધી હું છું ને એ ભાવ છે ત્યાં સુધી આત્માનો ભાવ છે, પણ હું બધે છું, બધામાં છે ને બધું મારામાં છે, આવી દ્રષ્ટિ આવે વ્યાપકની, તારે તે ને તે જે છે તે બ્રહ્મ છે, બે નથી. તો આવા પોતાના દ્વૈતનું જે જ્ઞાન છે એક દેશી છે, દ્વૈતના જ્ઞાનને બાદ કરી અદ્વૈતની ભૂમિકામાં પણ સીમિતતા નહીં. અદ્વૈતતામાં હું છું એટલું તો એ આત્માનું સ્વરૂપ છે, પણ હું બધે છું, હું બધામાં છું અને બધું મારામાં છે, આવી જે દ્રષ્ટિથી પોતાને જોઈ શકતો હોય તેને કોઈ સંશય નથી, એને કોઈ અજ્ઞાન નથી, એને કોઈ મુક્તિ મેળવવાની નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. જય હો, જય હો. થવા દો ભજન. સદગુરુ ભગવાનની જય. એવા કોણ રે બાપને કોણ બેટડો, કોને કોનાથી વ્યવહાર સચના સંબંધને સંભાળ, મમતા મોહને બંધાયો તું તો સાતણે રે. એવા કોણ રે ગુરુને કોણ ચેલકા, હોય એ તો વચનથી વ્યવહાર જ્ઞાનના સંબંધને સંભાળ, મમતા મોહને બંધાયો તું તો સાતણે રે. કોણ રે નારીને કોણ નર છે રે, નાતી જાતિનો નહીં ભેદ, મારો જાતિનો છેદ, મમતા મોહને બંધાયો તું તો સાતણે રે. એવા જડ રે ચેતનનું આ તો ઝુમખું, ફરે તો 84 ની ખાઈ રહ્યું, એ તો મનથી બંધાઈ, મમતા મોહને બંધાયો તું તો સાતણે રે. એવી અવિદ્યા ભાસે આ તારા ચિત્તમાં, રહ્યું એ તો યજ્ઞને અથડાઈ, અંધકાર કીધો ઘટની માય, મમતા મોહને બંધાયો તું તો સાતણે રે. એવા સમરથ ગુરુના પરતાપથી, જન્મ મરણ કીધા ફોકસ ગરમ ટાયા, સંશય શોક મમતા મોહને બંધાયો તું તો સાતણે, મમતા મોહને બંધાયો તું તો સાતણે રે. સદગુરુ ભગવાનની જય. જય હો, જય હો.